શું તમે પણ શેર બજારમાં રોકાણ કરો છો અને તમારે પણ જાણવું છે કે શેર સસ્તો છે કે મોંઘો છે અને કંપનીના રૂપિયા એકના નફા સામે તમે કેટલા રૂપિયા ચૂકવી રહ્યા છો તે જાણવા માટે આજે આપણે વાત કરીશું પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, જેને પી રેશિયો કહેવાય છે. પી રેશિયોનો ફોર્મ્યુલા પી રેશિયો ઇક્વલ ટુ શેર પ્રાઇસ ડિવાઇડેડ બાય અર્નિંગ પર શેર. હવે એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીને ઉદાહરણ લઈએ તો શેરનો ભાવ છે 500 રૂપિયા, અર્નિંગ પર શેર છે 25 રૂપિયા. 500 ને 25 વડે ભાંગતા 20 આવે છે. પ્રાઇસ ટુ રેશિયો ઇક્વલ ટુ 20. હવે આની અંદર વાત કરતા આગળ વધીએ તો હાઈ પી રેશિયો કોને કહેવાય? બજારને એક્સપેક્ટેશન છે કંપની પાસેથી કે ભવિષ્યમાં તે ગ્રોથ કરશે, બરાબર, અને પણ કંપની જો ગ્રોથ નથી કરતી, બરાબર, તો તે કંપની ઓવર વેલ્યુડ ગણાશે. હવે આ જ વસ્તુ આપણે લો પ્રાઇસ રેશિયોની અંદર, બરાબર, લો પ્રાઇસ રેશિયોની અંદર શું આવે? બજાર છે એ માર્કેટની કિંમત આપી રહી નથી, બરાબર, કંપનીનો ગ્રોથ ધીમો છે, તો તે પી રેશિયો તેની માટે ડેન્જર સાબિત થશે. પણ કંપની મજબૂત છે, બજાર તેને ઇગ્નોર કરી રહી છે, તો તે શેર અંડર વેલ્યુડ ગણાશે. હવે આ પી રેશિયોની અંદર સેમ ઇન્ડસ્ટ્રીની અંદર જો તમે આની અંદર સરખામણી કરશો તો તમને પરફેક્ટ રિઝલ્ટ મળી શકે. કઈ રીતના? આપણે ઓટો સેક્ટરના શેર લઈએ છીએ, મારુતિ સુઝુકી, ફોર્ડ મોટર, એસએમએલ સુઝુકી, મહિન્દ્રા મહિન્દ્રા, 4 કંપનીનું અંદર જો પી રેશિયો સાથે રાખીને કમ્પેરિઝન કરવામાં આવે તો તમને આનું વધારે સચોટ રિઝલ્ટ મળી શકે. અને આવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને ફોલો કરજો. વિડીયો જોવા આવ્યા છો તો લાઈક, કોમેન્ટ અને શેર કરતા જજો. જો ગમે તો જ તે. ડોન્ટ વરી, આઈ એમ હિયર. થેન્ક યુ સો મચ.